ડભોઈ વન વિભાગની કચેરી છેલ્લા 5 વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે અધિકારીઓ ઝૂંપડીમાંથી વહીવટ ચલાવવા માટે મજબૂર બન્યા છે। એક તરફ રાજ્ય સરકાર વિકાસના મોટા દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ ડભોઈમાં પ્રકૃતિ અને વન્યજીવોના રક્ષણ માટે કાર્યરત વન વિભાગ પોતે જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। ડભોઈ શિનોર ચોકડી પાસે આવેલી વન વિભાગની મુખ્ય કચેરી છેલ્લા 5 વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે। પરિણામે અધિકારીઓ અને કર્મચારીઓ ધરમપુરી પાસે આવેલી એક નાની ઝૂંપડી જેવી જગ્યામાં કામચલાઉ આઉટપોસ્ટ બનાવી વહીવટ ચલાવવા મજબૂર બન્યા છે। ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા મગર, ઝેરી સાપ અને અન્ય વન્યજીવો ઘૂસી આવવાના બનાવો વધતા હોય છે। આવી સ્થિતિમાં વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા વન્યજીવોને સુરક્ષિત ક્યાં રાખવા તે હાલ મોટો પડકાર બન્યો છે। ઝૂંપડી આકારની કામચલાઉ કચેરીમાં જગ્યાના ભાવે કર્મચારીઓને તેમની સંભાળ લેવામાં ભારે અગવડતા પડી રહી છે। શિનોર ચોકડી સ્થિત જૂની કચેરી પાસે વિશાળ જગ્યા હોવા છતાં ઇમારત કંડમ હોવાથી બિનઉપયોગી પડી રહી છે। છેલ્લા 5 વર્ષથી કર્મચારીઓ નવી કચેરીના નિર્માણની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। વન્યજીવો અને માનવ વસ્તીની સુરક્ષા ખાતર વહેલી તકે નવી આધુનિક કચેરી મંજૂર કરી તેનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।